આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાસના ગ્રામ પંચાયતના વિસ્તારમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય કર્મચારીઓએ ગામના ઘર ઘર જઈ લોકોને જાગૃત કર્યા હતા। તેમના મચ્છરના ઈયળોના નાશ માટે દવાનો છંટકાવ અને ટીકડીઓ નાખવામાં આવી કામગીરી કરી હતી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાસના ગ્રામ પંચાયતના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા સહિતના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ફેલાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગના કર્મચારી મહેન્દ્રભાઈ અને આશા વર્કર જ્યોત્સનાબેન દ્વારા ગામમાં ઘર ઘર જઈ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પાણીની ટાંકીઓ, કુંડીઓ તેમજ જ્યાં પાણી ભરાય છે તેવા સ્થળોએ મચ્છરના ઈયળોનો નાશ કરવા માટે મેલેરિયા વિરોધી દવાનો છંટકાવ અને દવાની ટીકીઓ નાખવામાં આવી હતી। આ ઉપરાંત ગ્રામજનોએ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, બિનજરૂરી પાણીનો સંગ્રહ ન કરવામાં તેમજ મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગની આ કામગીરી ગ્રામજનોએ આવકારી હતી અને જાહેર આરોગ્ય પ્રત્યે વિભાગની સતર્કતા તેમજ સેવાભાવની પ્રશંસા વ્યક્ત કરી હતી। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।